રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે સિસ્ટમના લીધે આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો સાથે જ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે, તો સંઘ પ્રદેશ, દીવ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। વરસાદની સાથે જ પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 3 થી 4 ડિગ્રી ઘટ્યો છે। આગામી 1-2 દિવસમાં હજુ પણ ગરમીનો પારો ઘટવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે।